વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા ભાતુજી મંદિર અને તેની બાજુમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી। મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે। મંદિરનો દરવાજો તોડીને દાનપેટી ગાયબ કરી દેવામાં આવી હતી। મંદિરની બાજુમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસમાં 3 અજાણ્યા ઈસમો ચહેરા પર રૂમાલ બાંધીને મંદિરમાં પ્રવેશ્યા। આ તસ્કરોએ ભાતીજી મંદિરનો લોક તોડીને અંદર પ્રવેશ કરી દાનપેટી ચોરી લીધી હતી, જેમાં આશરે 10,000 રૂપિયાની રોકડ રકમ હતી। એવી જ રીતે મહાકાળી મંદિરમાં પણ દરવાજાનો લોક તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યાંથી 20 વર્ષ જૂની લોખંડની તલવાર અને માતાજીની પિત્તળની ચરણ પાદુકાની ચોરી લઈ ગયા હતા। દાનપેટી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ તૂટી ન હોવાથી દાનપેટી ત્યાં છોડી દીધી હતી અને એમાં રહેલી રોકડ પણ લઈ ગયા હતા। મંદિરમાં ચોરી થઈ એ દિવસે અલગ અલગ જગ્યાએ પણ આવી ચોરીની ઘટનાઓ બની હતી, જેથી આ ત્રણેય અજાણ્યા તસ્કરો વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। છાણી પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે।